મનોમયા મનસા તે વસન્નેન ભાસતી વા કરોતિ વા તતોનમ સુખમન્વેતિ છાયાવ અનપાય। महाकारुणिक भगवान तथागत सम्यक संबुद्ध को पंचांग प्रणाम करता हूँ। हमारे सबके आदर्श डॉक्टर बाबा साहब भीमराव आम्बेडकर को उनके प्रति कृतज्ञता व्यक्त करता हूँ और उपस्थित हमारे गुरु भाई बनते पथिक श्रेष्ठी जिनको त्रिवार अभिवादन करता हूँ और आप सब श्रद्धावान उपासक एवं उपासिका। हम सब આપણે બધા ભગવાન બુદ્ધના ધમ્મનું પ્રતિપાદન કરીએ છીએ। ભગવાન બુદ્ધના માર્ગ ઉપર આપણે ચાલીએ છીએ અને હજી શરૂઆત। ભગવાન બુદ્ધનો ધમ્મ શું છે એને આપણે સમજી નથી શકતા। અગર આપણે થોડા લોકો પણ જો ભગવાન બુદ્ધના ધમ્મને સમજે અને જીવનમાં ઉતારવામાં આવે તો આપણે આપણું જીવન છે ધન્ય ભાગ્ય બની જાય। એનું કારણ છે હું કોઈ પણ વસ્તુ તમને એમનામ નથી કહેતો। ઘણી જગ્યાએ હું પણ ગયો અને આપ પણ ગયા તો ઘણી જગ્યાએ જાણીને જોઈને આપણે એક નિર્ણય પર આવ્યા છે અને એ નિર્ણય સાચી દિશામાં હોય, સાચો નિર્ણય હોય તો આપણું જીવન ધન્ય બને, આપણે નિહાલ બને। ક્યારે કે આપણે ભગવાન બુદ્ધના ધમ્મને સાચા અર્થમાં સમજીએ। કેવી રીતે? ભગવાન બુદ્ધ શા માટે ભગવાન હતા? એમને શા માટે ભગવાન કહેવાય? ભગવાન શબ્દ શું છે આપણને ખ્યાલ નથી, એટલા માટે આપણે ભટકીએ છીએ અને મિથ્યા માર્ગનું આપણે આચરણ કરીએ છીએ। જ્યાં ધર્મ નથી એ જગ્યાએ આપણે ધર્મની ખોજ કરીએ। ભગવાન બુદ્ધને શા માટે ભગવાન કહેવામાં આવતું? ભગ્ગ રાગો, ભગ્ગ દોષો, ભગ્ગ મોહ, ભગ્ગ અનાસવોતી ભગવાન। શું કીધું? ભગવાન શબ્દનો અર્થ શું? જેને પોતાના રાગ, દ્વેષ, મોહ, આ જે ત્રણ ભાવનાઓ છે, આ ત્રણ આસક્તિ છે, એને શું કરી નાખ્યું છે? ભગ્ન કરી નાખ્યું। ભગ્ન કરવાનો અર્થ થાય તોડી નાખ્યું, એને ભગવાન કહેવાય। કેટલું અઘરું છે। આપણને એમ થાય કે એમાં શું છે બનતે, એમાં શું મોટી વાત? અમે પણ બધા, અમને રાગ નથી, દ્વેષ નથી, મોહ નથી, અમને કોઈ આસક્તિ નથી, અમારા પત્ની જે કરવું એ કરે, અમારા પતિ જે, અમે કાંઈ એમાં રસ નથી લેતા, જો ને અમને બધું આસક્તિ। ના, એવું ના હોય। રાગ, દ્વેષ અને મોહની આસક્તિ છોડવી એટલે કોઈ કરોડોમાં, લાખોમાં, અબજોમાં કોઈ એક વ્યક્તિ કરી શકે। ત્યારે બુદ્ધનું તો વાત જ અલગ છે। અરહંતની ઉપરની પાયરી પણ પર બુદ્ધ આવે, સોતાપન આવે, પહેલા તો એક સમ્યક ઉપાસક આવે। શું કહેવાય એને? આર્ય અષ્ટાંગિક માર્ગ પર ચાલવા વાળા સમ્યક ઉપાસક હોય। ત્યાર પછી શ્રોતાપન આવે, ત્યાર પછી શ્રદ્ધાગામી બને। બરાબર? એની પહેલા પણ એક વસ્તુ ભૂલી ગયો કે એ શું બને? એક ભિક્ષુ બને, ભિક્ષુણી બને। બરાબર? તેના પછી અગર સાધના કરવામાં આવે તો શ્રોતાપન બને।
શ્રોતાપન અગર સાધના કરે સારી રીતે તો એ શ્રદ્ધાગામી બને. શ્રદ્ધાગામી અગર સારી રીતે સાધના કરે તો એ અનાગામી બને. અનાગામી માંથી એ અરહંત બને. અરહંત નો અર્થ થાય જીવન મુક્ત બને. ત્યાર પછી પણ ઊંચી પાયરી પર પ્રત્યેક બુદ્ધ આવે. પ્રત્યેક બુદ્ધ નો અર્થ થાય જે મુક્ત તો બની જાય પણ બીજાને મુક્ત ના કરી શકે. ત્યાર પછી સૌથી ઊંચી ટોચ પર સમ્યક સંબુદ્ધ હોય. હવે તમે વિચાર કરો કે આજની તારીખે કોઈ શ્રોતા પણ નથી, સારા ઉપાસકો પણ નથી. કેટલા ગયણા ગાંઠા ભિક્ષુઓ છે ને, જો કોઈ ભિક્ષુ પણ નથી તો સમ્યક સંબુદ્ધ કેટલી દૂરની વાત. શું કીધું ખબર છે ગાથા? એમ કીધું, એવમ ઇમમ ચક્ષુ મંતમ શરીરમ સુસકત સકત સક્તતેહી દેવેન્દ્ર નાગેન્દ્ર નરેન્દ્ર પૂજિતો મનુષ્ય શેઠેહી તથેવ પૂજિતો તમ વંદન પંજલિકા ભવિત્વા બુદ્ધો હવે કપ સત્યેહી દુર્લભોતી દુર્લભ. શું કીધું ગાથામાં ખબર છે? આ પરિનિર્વાણ સૂક્તમાંની ગાથા છે. એમાં એમ કહેવામાં આવ્યું કે ભગવાન બુદ્ધનું આગમન છે ને આ પૃથ્વી પર સંસારમાં, ભગવાન બુદ્ધનું આગમન 100 કલ્પોમાં પણ ના થાય. બુદ્ધો હવે કપ સત્યેહી દુર્લભ. કપ અર્થાત કલ્પ, સત્યેહી અર્થાત 100 કલ્પો. એટલે કેટલો સમય થયો ખબર છે? 100 કલ્પ એટલે કેટલો સમય? 100 કલ્પ નો અર્થ થાય કે અનગિનિત, એ વર્ષોની અગણિત, માને એમ કહેવાય કે લાખો કરોડો અબજો વર્ષો વીતી તો પણ એક કલ્પ ના પૂરો. એક કલ્પ વિશે શું કહેવામાં આવ્યું ખબર છે? એવું કહેવામાં આવ્યું કે એક યોજન લાંબો, એક યોજન પહોળો અને એક યોજન ઊંડો ખાડો કરવામાં આવે. એક યોજન એટલે લગભગ 20 કિલોમીટર જેવું થાય છે. 20 કિલોમીટર એટલું આસપાસ કંઈક થાય છે. એટલો લાંબો ખાડો કરવામાં આવે, એટલો ઊંડો ખાડો કરવામાં આવે. અને એ ખાડાની અંદર આખો ખાડો છે ને એ રાયના દાણાઓથી ભરી નાખો. દબાવી દબાવી રાયના દાણા ભરી દો. બરાબર? સમજી ગયા? સમજ્યા ને મેં શું કીધું? એક ખાડો કરવામાં આવે, એક યોજન લાંબો, પહોળો અને ઊંડો, એની અંદર રાયના દાણા ભરવામાં આવે અને 100 વર્ષમાં એક દાણો કાઢવા. 100 વર્ષમાં એક દાણો બારે કાઢવા. હવે એ દાણો એક બાર, એ કેટલા વર્ષો વીતે? બોતો કેટલા વર્ષો થાય? એને ગણી શકાય નહીં. કોમ્પ્યુટર કદાચ બંધ પડી જાય એટલા વર્ષો. એ જયારે બધું આખો ખાડો માંથી તમે રાયના દાણા કાઢી નાખો ને ત્યારે એક કલ્પ થાય. બરાબર? એવા 100 કલ્પોમાં પણ બુદ્ધનું આગમન છે એ ના થઈ શકે. તો તમે વિચાર કરો કે એ બુદ્ધ છે એ કેટલા મહાન હશે. તમને એમ કદાચ થતું હોય કે ભંતેજી હશે, આ તો બધું ચોપડીઓમાં લખ્યું હોય એવું માની ના લેવું. પણ ભગવાન બુદ્ધ વિશે એમ કહેવામાં આવે છે કે એમને 32 લક્ષણ અને 80 અનુવ્યંજનોથી એમને પરિપૂર્ણ હતા. આ સંસારમાં કોઈને એક લક્ષણ ના હોય શરીર ઉપર, ખબર છે? ત્યારે 32 લક્ષણ 80 અનુવ્યંજન જેના શરીર ઉપર હોય એ વ્યક્તિ કેટલી મહાન હોય. વિચાર કરો તમે કે એ વ્યક્તિ કેટલા મહાન હશે બુદ્ધ, કે એમના શરીર ઉપર 32 લક્ષણો હતા, 80 અનુવ્યંજનો હતા. એ 32 લક્ષણોનું નામ સાંભળીને તમે આશ્ચર્ય પામશો. એવા બધા 32 લક્ષણો. જેમ કે એમને પેલું ઉપશીસ હોય, 19 શીશો હોતી. પાલી ભાષામાં શું કીધું? 19 શીશો હોતી. માની એમના માથા ઉપર છે ને એક બીજું માથું હોય, બે ઉપરનું ભાગ છે ને ઉપસેલો હોય. તમે ભગવાન બુદ્ધનું બચપનનો પણ ફોટો જોશો ને તો એમના ઉપર માથા ઉપર જે ટોચ દેખાય છે ને એ જટા નથી. એ જટા નહીં સમજવાની, એના વાળ નહીં સમજવાના. કોઈ લોકો છે ને ભગવાન એમની વિશે દુષ્પ્રચાર કરે. શું કે ખબર છે? એ તો ઓલા શું કહેવાય, એટલે ગોકળ ગાય હોય, ગોકળ ગાય બધા બેસી ગયા. હા, એ સત્ય છે.
પણ હોય શકે કદાચ સત્ય, પણ એ છે ઉપર એમના માથા ઉપર એક ઉપસેલો ભાગ હતો, બરાબર. તો એ 32 લક્ષણમાંથી એક હતું. આજના સંસારમાં કોઈ દેવી દેવતાઓમાં એવો ઉપસેલો ભાગ છે? ના, જટા છે, એ જટા છે. જે તમે શંકર ને જોવો છો એ શું છે? જટા છે. જટા એટલે જટા પેદા એટલા માટે કરવામાં આવી છે. જો ભગવાન બુદ્ધ ને 2600 વર્ષ પછી શું થયું ખબર છે? ભગવાન બુદ્ધના 32 લક્ષણો જોઈ અને એવા કર્મકાંડ શોધી નાખ્યા, આર્ટિફિશિયલ કૃત્રિમ ઉપાયો દ્વારા 32 લક્ષણો કેવી રીતે પેદા કરવા એ બધું શોધવામાં આવ્યું. જેમ કે તમે છે ને જટા વધારો ને, જટા લાંબી જટા વધારવાની, પછી આમ જટાને તમે ફીટ બાંધો ને એટલે ધીરે ધીરે આ છે ને ભાગ તમારે છે ને એ ઉપર આવવા, સમજ્યા? ધીમે ધીમે આ ભાગ છે ને એ થોડો થોડો ઉપર આવવાનો. એ જટા બાંધવાનું કારણ એ જ હતું, સમજ્યા? આર્ટિફિશિયલ ઉપસીસ પેદા કરવાનું કારણ, બરાબર. પછી તમે જો ઓલા ભગવાન બુદ્ધના કાન છે ને એ લાંબા હતા, બરાબર. તો કાન લાંબા કરવા માટે શું કરવામાં આવ્યું ખબર છે? નાથ સંપ્રદાયમાં એને કાન ફટા સંપ્રદાય કહેવાય. એટલે શું કરે ખબર છે? આ કાનમાં છે ને ઓલું કઈક વજનદાર કડા પહેરે, એટલે શું થાય ખબર છે? આ બૂટ છે ને એ લાંબી થાય. શા માટે કરવામાં આવ્યું? તો ભગવાન બુદ્ધના એ બધા લક્ષણો જોઈને કરવામાં આવ્યું કે આવી રીતે આપણે કૃત્રિમ રીતે કરીએ ને તો આ બૂટ આપણી લાંબી થઈ જાય, તો આપણે બુદ્ધ જેવા મહાન બની શકીએ. ભગવાન બુદ્ધને એ કુદરતી લક્ષણો હતા. પછી સૌથી અગત્યની વાત તમને કહું કે તમને કોઈને નહીં ખબર હોય, ભગવાન બુદ્ધની જીભ છે ને એ અહીંથી લાંબી આટલે સુધી થતી, કપાળ સુધી જીભ આવતી હતી, આ કાન સુધી પહોંચતી, અને અહીંયા આ જે આપણો જે ગળાનો ભાગ છે ત્યાં સુધી ભગવાન બુદ્ધની લાંબી જીભ થતી, બરાબર. તો તમે વિચાર કરો કે એ લાંબી જીભ છે એ ભગવાન બુદ્ધ કુદરતી હતી, કૃત્રિમ નથી. તો આજની તારીખે તમને કદાચ નહીં ખબર હોય, યોગ સાધના છે ને, યોગ સાધનામાં એને ખેચરી મુદ્રા કહેવાય. શું કહેવાય? ખેચરી મુદ્રા કહેવાય. એ ખેચરી મુદ્રામાં શું કરવામાં આવે ખબર છે? નીચે જીભ છે ને આપણી, એ નીચેનો તંતુ હોય, નીચે જીભ નીચે એક તંતુ હોય છે, એ જીભને કાપી નાખવામાં આવે, નીચેથી કાપે અને જીભને છે ને આમ ખેંચી લાંબી કરવામાં આવે. એને શું કહેવાય? ખેચરી મુદ્રા કહેવાય. તમે કદાચ યોગનો તમને તો અભ્યાસ નહીં હોય, મને તો ઘણું બધું મેં જોયેલું છે. તો એને ખેચરી મુદ્રા કહેવાય. શરૂઆત ક્યાંથી થઈ? બુદ્ધથી. બુદ્ધની જીભ લાંબી હતી એટલા માટે કૃત્રિમ રીતે એ જીભને લાંબી કરવાની વાત કરવામાં આવી, બરાબર. આવી બધી જ રીતે જે બુદ્ધના 32 લક્ષણો હતા એને આર્ટિફિશિયલી પેદા કરવા માટેની કોશિશ કરવામાં આવી, બરાબર. ભગવાન બુદ્ધ વિશે એમ કહેવાય છે કે એમને જયારે બુદ્ધત્વની પ્રાપ્તિ કરીને આ ત્રાટક ને બધું ક્યાંથી શોધ થઈ ખબર છે તમને? ભગવાન બુદ્ધે 2600 વર્ષ થયા ભગવાન બુદ્ધને. આજે યોગ સાધનાની શરૂઆત છે. તમે યોગ વિશે નામ જાણ્યું છે. યોગ સાધનાની શરૂઆત ક્યારે થઈ? પતંજલિ અને સ્વાત્મારામ એ બંનેને થયા 1000-15,000 વર્ષથી વધારે નથી, 1000 વર્ષથી વધારે નથી થયા. આ બંને ના હોય તો યોગનું નામો નિશાન ના હોય, યાદ રાખો. યોગનું નામો નિશાન ના હોય. જો પતંજલિ અને સ્વાત્મારામને ગોરખનાથને કાઢી નાખો, બરાબર. હવે ભગવાન બુદ્ધને 2600 વર્ષ થયા, 2600 વર્ષ, જયારે આમને ત્યાં 1500 અને 1500 અથવા તો 1000 વર્ષ થયા. આ યોગનો ઇતિહાસ, બરાબર. આવી અનેક ક્રિયાઓ છે એ ભગવાન બુદ્ધના જે ધર્મ છે એના ઉપરથી શોધી નાખવામાં આવી છે, બધી ઘણી બધી ક્રિયાઓ. તો ભગવાન બુદ્ધ એટલા માટે એમને એમ કહેવાતું હતું કે બુદ્ધો હવે કપસત્ય દુર્લભ, એમનું આગમન દુર્લભ હોય. આવા 32 લક્ષણો એમના શરીર ઉપર. એમના હાથ છે એ ઘૂંટણ સુધી લાંબા હતા, એમને ઉભા થાય તો ઘૂંટણ સુધી લાંબા હાથ, એમને ઉભા રહે સીધા ઉભા રહે અને હાથ આમ ફેલાવે ને તો જેટલી શરીરની લંબાઈ થાય એટલી જ હાથની લંબાઈ થાય, આમ ચોકડી પડે, સમજ્યા?
એને અજાનબા એવું કહેવાય. હા, સમજ્યા? તો આ એમના 32 લક્ષણોમાં એમની આંખો મોટી હતી. એટલા માટે મેં તમને વચમાં હું ભૂલી ગયો છું ત્રાટા. ભગવાન બુદ્ધે 7 દિવસ સુધી સતત પઠમમ બોધિ પલ્લકમ દ્વિતીયંચ અનિમિષ. શું કીધું? દ્વિતીયંચ અનિમેષ. અનિમેષ નેત્ર એને કહેવાય. અનિમેષ નેત્ર. અનિમેષ નેત્ર નો અર્થ થાય આમ ખુલ્લી આંખો દ્વારા 1 અઠવાડિયા સુધી એ જે બોધિ વૃક્ષ હતું ને ભગવાન બુદ્ધે જ્યાં એમને પ્રાપ્ત કર્યું હતું એ બોધિ વૃક્ષની સામે 1 અઠવાડિયા સુધી આંખની પલક માર્યા વગર જોતા રહ્યા. કેટલા? 1 અઠવાડિયા સુધી. એના ઉપરથી શું શોધાણું? સમજ્યા? તો એટલા માટે ભગવાન બુદ્ધની જેટલી પણ એમની સાધના હતી એ બધા સાધનાને બધાએ શું કર્યું એમને. એટલા માટે હું ભગવાન બુદ્ધનો જે ધર્મ છે ને તમારી પાસે એ કાચો હીરો. કાચો હીરો. કાચો હીરો મળી જાય તો માણસ ઝવેરી પારખી લે, પણ કાચા હીરાને શું કરે? ઘસી 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 નાનો ટુકડો થઈ જાય પણ ચમકીલો બની જાય મસ્ત, અને પછી એની કિંમત બજારમાં વધી જાય. જેટલા બધા એવું જ કર્યું. કાચા હીરાને તરાશી તરાશી અને બજારમાં મૂકી દીધો, એની કિંમત થઈ ગઈ. સમજ્યા? તો ભગવાન એટલા માટે આપણે બધા બહુ પુણ્ય પારમી વાળા છે. ક્યાંય જવાની જરૂર નથી. તમે સાચા અર્થમાં જો સમજશો તો તમે નિહાલ થઈ જશો. પછી એમના બીજા લક્ષણો હું તમને કેટલાક કહું છું કે ભગવાન બુદ્ધના વાળ કેવા કેવા હતા. ભગવાન બુદ્ધના વાળનો કલર વાદળી હતો. 32 લક્ષણમાંનું એક વાદળી કલર હતો એમના વાળ. કાળા નતા, બીજા કોઈ કલર નતા, વાદળી કલરના વાળ. પછી એમના જે આપણા શરીર ઉપર જે વાળ છે એ વાળ છે ને એ આપણા શરીર ઉપર તમે ધ્યાનથી બિલોરી કાચથી જોશો ને તો ખ્યાલ આવશે. આપણા બધા વાળના એક છિદ્ર હોય ને એની અંદર એક છિદ્રની અંદર કેટલા વાળ હોય? કેટલા વાળ હોય? 2 વાળ હોય. લો પાવર. ધ્યાનથી તમે એને ધ્યાનથી જોશો ને બિલોરી કાચથી તો તમને જોવા મળશે એક છિદ્રની અંદર 2 વાળ હોય. પણ ભગવાન બુદ્ધના જે વાળમાં એક છિદ્રની અંદર એક જ વાળ હોય. બરાબર? ઘણા બધા 32 લક્ષણોમાં એમના એમ કહેવાય છે કે જે પગમાં 1000 આરાવાળા ચક્રો હતા. 1000 આરાવાળા. સહસ્સાની આરાની ચક્કાની ઉદ્ધમ પાદ તલો હોતી. શું કીધું? 1000 આરા હોય એવા ચક્રો પગમાં હતા. અને બધી આંગળીઓ છે ને એ આમ સમાન હતી. હા, તો એમ કહેવાય છે. અને એ ચક્રો એટલા બધા સ્પષ્ટ હતા કે જયારે ચાલતા હતા, પેલા તો આટલા ડામર રોડ હતા ને ધૂળ, તો એ ધૂળમાં ચાલે ને તો નીચે ચક્રોના નિશાન પડી જતા. તો એક વિદ્વાન બ્રાહ્મણ હતો, એને જોયું, આ વિદ્વાન લોકો હોય ને જે, તો એને જોયું કે ધૂળમાં આવા પગની છાપ કોની છે. તો ભગવાન બુદ્ધ એ સમય જેતવનમાં તો એની પાછળ પાછળ એ પગલા પાછળ પાછળ જઈને ભગવાન બુદ્ધને મળે છે. પછી ભગવાન બુદ્ધના 32 લક્ષણોની તપાસ કરે છે. તો વિચાર કરો કેટલા મહાન વ્યક્તિ હશે. પછી ભગવાન બુદ્ધ એમ કહેવાય કે એમના કમર ને સિંહ હનુ કહેવાય. આ જે છે સિંહ હનુ કહેવાય. સિંહ હનુ એટલે કેવી રીતે સિંહ હનુ ખબર છે કે એમના 42 દાંત. કેટલા? આપડા કેટલા દાંત હોય? 32 ના હોય. તમે ગણજો, 32 ના હોય. 60 વર્ષ સુધી 2 દાંત તો આવતા. એને એમ કે આ શું છે, ડાપણની ડાયટ આવે. 32 દાંત ન હોય. તો આપડા તો બહુ ઓછા દાંત, એમને તો 42 દાંત અને બધા સમાન દાંત. એ 32 લક્ષણોમાં એક આવે. તો આવી રીતે ભગવાન બુદ્ધના બીજા પણ ઘણા બધા એવા 32 લક્ષણો હતા જે આપણને ખબર જ નથી. તો એવા મહાન વ્યક્તિ હોય તો આપણને એમનો જે ધર્મ હોય એ કેટલો મહાન હોય. સ્વાખાતો ભગવતા ધમ્મો સંદિગ્ધિકો અકાલી. એમને સારી રીતે એ ધર્મ શું આખ્યાત કરે. આ તો આપણે જાણતા નથી એટલે આપણને કેમ કે આપણને તો જન્મથી મળ્યું છે. બરાબર કે આ માતાજીની પિતાજીની અગરબત્તી કરી લો એટલે બધું આવી જશે.
કંઈ પ્રાપ્ત નહીં થાય, કંઈ મળશે નહીં. તો આપણે સાચો જે ધર્મ મળ્યો છે આપણને એનું પ્રતિપાદન કરીએ અને ચાલીએ તો આપણને ઘણો સમય આપણી પાસે વધારે છે નહીં, મારી પાસે પણ સમય નથી, આપણી પાસે પણ નથી, તો થોડામાં જાજુ સમજી જઈએ, ઈશારામાં સમજીએ અને આ માર્ગનું આપણે પ્રતિપાદન કરીએ, ધ્યાન કરીએ, આનાપાનનું અધ્યયન કરીએ. અગર તમારે બુદ્ધાનું સતી કરી શકતા હોય તો બુદ્ધાનું સતી કરવાની. ગમે તે આ ધમ્મના માર્ગ ઉપર ચાલીએ તો તમને નહીં ખબર હોય પહેલો જ ગુણ શું આવે ખબર છે? અગર જો તમે બુદ્ધનો માર્ગ લેવો ને તો પહેલું તમારી અંદર સદગુણ આવશે કે તમારી અંદર વ્યસન નહીં. પહેલું જ તે કે તમે વ્યસન કરવા, ભગવાન બુદ્ધે વ્યસન ઉપર પહેલો પ્રતિબંધ મૂક્યો, લ્યો. સારું થાય કે નહીં સમાજનું? સમાજનું સારું થાય. ભલે આપણે પછી મજબૂરીથી કરતા હોય વ્યસન, એ અલગ વસ્તુ, માવાન તંબાકુ ખાતા હોય, પણ કીધું તો ખરું ને. હમણાં છેલ્લે શું કીધું કે સુરા મેરય મજ. પછી શું થાય ખબર છે કે આપણે ખાતા તો હોઈએ કઈ, પછી આપણે શરમ આવે થોડી કે ભગવાન બુદ્ધે આવું કીધું છે હું ખાઉં છું. તો કમસે કમ એટલું તો લાગે ને આપણને કે ભગવાન બુદ્ધે ના પાડે છે ને હું ખાઉં છું, બરાબર? તો શું થાય ખબર? જે ખાતા હોય તો ખાય, પણ જે ના ખાતા હોય એ ચાલુતા ના થાય ને, સમજ્યા? નવા તો ના થાય ને, સમજ્યા? અને જો સારું બને તો જે ખાતા હોય એ છોડી દે, સમજ્યા? તો સમાજનું સારું થાય, પરિવારનું સારું થાય, થાય કે નહીં? આજે અમે એક લૌકિકે ગયા, એક મયતમાં. એ મયતમાં જવાન મારેથી નાનો છોકરો અમારા વિસ્તારમાં આંબેડકર નગર મરી ગયો છોકરો, સુરેશ કરીને. મારે ત્યાં ટ્યુશનમાં ભણવા આવતો. કેટલી ઉંમર હશે? હાવ નાનો છોકરો મરી ગયો. કેમ ખબર છે? દારૂમાં. બરાબર. હવે જો ભગવાન બુદ્ધના માર્ગે આયા હોય તો દારૂ છૂટે ને? દારૂ છૂટે, બધું છૂટે, તો સમાજનું સારું થાય. સમજાય? તો આવી રીતે આપણે ધમ્મનું પ્રતિપાદન. હા, તો આજે બહુ સારું. હા, એટલે આજે બહુ સરસ દિવસ છે પૂર્ણિમાનો. ભાદરવા મહિનાની પૂર્ણિમા છે. થોડા શબ્દમાં કહું. બધા શબ્દો છે ને, જેમ કે શ્રાવણ મહિનો છે તો એ શ્રવણ ઉપરથી લાય. એવી રીતે ભદ્ર શબ્દ છે ને એ પાલી ભાષાનો શબ્દ છે. ભદ્ર, એને ભદ્ર કહેવાય. ભદ્ર નો અર્થ થાય પવિત્ર, પવિત્ર, શુભ. ભદ્ર એને ભાદ્રપદ કીધું, બરાબર? એટલે પદ એટલે જો બધું ભગવાન બુદ્ધનું ઘણું બધું કીધું. પદ નો અર્થ થાય આપણે જે લખીએ ને ભગવાન બુદ્ધની ગાથા હોય ને, એક ગાથા એને પદ કીધું, બરાબર? તો ભગવાન બુદ્ધના જે પદો હતા એ બધા શું કરવામાં આવ્યું? સાંભળો. અત્યારે કયો મહિનો ચાલે છે? ભાદ્રપદ, ભાદરવો આપણે કહીએ. અત્યારે શું કરવામાં? વર્ષાવાસ ચાલે છે ને. તો અત્યારે તમે શા માટે આયા? ધર્મને સાંભળવા માટે આયા ને. તો શું સાંભળવાનું છે તમારે? ભગવાનની ગાથાઓ સાંભળવાની છે. શું સાંભળવાનું છે? ભદ્રપદ સાંભળવાનું. પદ એટલે ગાથાઓ અને ભદ્ર એટલે શુભ. તો શુભ શુભ ગાથાઓ તમે જે સાંભળો છો એટલા માટે એને કહેવાનું હતું ભાદ્રપદ. આ મહિનામાં ભગવાન બુદ્ધના જીવનની કેટલીક ઘટનાઓ બની હતી. તો એમાં સૌથી એક સરસ ઘટના હતી કે ભગવાન બુદ્ધનો જે સંઘ હતો એમાં થોડો કલહ થઈ ગયો હતો બધા ભિક્ષુઓમાં ને એમાં. અને ભગવાન બુદ્ધની વાતને લોકો સાંભળતા નહીં. તો ભગવાન બુદ્ધ છે ને એ સંઘ છોડી અને જંગલમાં જતા રહ્યા. જંગલમાં જતા રહ્યા અને વર્ષાવાસ જંગલમાં કર્યો. એકાંતવાસમાં જંગલમાં એમને વર્ષાવાસ કર્યો. તો શું થયું? વર્ષાવાસ દરમિયાન એમને જંગલના જે પશુઓ હોય ને, હાથી હોય, વાંદરા હોય, સિંહ હોય, વાઘ હોય, આ બધા ઘણા બધા પશુઓ ભગવાન બુદ્ધની પાસે આવતા હતા, બેસતા હતા. જે વ્યક્તિ શાંત થઈ જાય ને એની પાસે બધા પશુઓ આવે. તમને નહીં ખબર? મને તો હું ઘણી વાર અહીંયા હતો ને, અહીંયા આપણે ગાંધીનગરના ઓલા વિહારમાં, તો શું થાય ખબર છે? બગીચામાં ધ્યાન કરું ને તો ઓલા ચકલા અને ખિસકોલા હોય ને આખા મારા શરીર ઉપર ફરતા હોય. શરીર ઉપર ફરવા માટે આપણે શાંત બની જઈએ ને તો એને ડર ના લાગે. તો શું થાય? ઓલી ખિસકોલી એમને ફરે, મને થોડી ગલી પછી થાય પણ હું આમ બેસું તો ઓલી ખિસકોલી ફરતી હોય, માથા ઉપર આમ ચકલા બેસી જાય. ક્યારે બેસે? કે માણસ શાંત બને ત્યારે.
જ્યારે માણસ શાંત બને ને પછી એની આસપાસ બધા પશુ પક્ષી આવવા માંડે. તો ભગવાન બુદ્ધની આસપાસ આવા હિંસક પશુઓ પક્ષીઓ આવતા હતા અને હાથી વાંદરા એ બધા ફળ અને એવું લઈને આવતા હતા, ભોજન દેતા હતા ભગવાનને. તો હાથી આવતા હતા અને જો વાંદરા આવતા હતા તો એ છે ને ભગવાન બુદ્ધ માટે શહદ લાવતા, મધ લાવતા, મધ લાવતા હતા. એટલા માટે આજે પૂર્ણિમા છે ને એને મધુ પૂર્ણિમા કહેવાય. એટલા માટે બધી જે બહારના દેશો છે એમાં શું કરવામાં આવે ખબર છે? ભિક્ષુઓને મધ દેવામાં આવે. અહીંયા તો આપણને ખબર નથી, પણ શ્રીલંકામાં હું રહ્યો ને તો શું કરે ખબર છે? મધ આપે, રોજ આપે, રોજ દાનમાં ભિક્ષુઓને મધ આપે, રોજ આપે. તો એટલા માટે આ પૂર્ણિમાના દિવસે ભગવાન બુદ્ધ વર્ષાવાસ માટે જતા રહ્યા હતા, એટલા માટે આને મધુ પૂર્ણિમા કહેવાય. ત્યાર પછી બીજી મહત્વપૂર્ણ ઘટના એ બની, બહેનો માટે યાદ રાખવા જેવી, કે આ દિવસે ભિક્ષુણી સંઘ બન્યો. એટલે આજનો દિવસ છે ને એને ભિક્ષુણી સંઘના દિવસ તરીકે ઓળખવામાં આવે છે. ઉપાસિકાઓ માટે પણ જાણવાની વસ્તુ છે. ભગવાન બુદ્ધના સમયમાં લાંબા સમય સુધી ભગવાન બુદ્ધે ભિક્ષુણી નથી બનાવી, મેં બંધ કરી. ભિક્ષુણી નથી બનાવી. કેમ ખબર છે? કે ભગવાન બુદ્ધે ના બોલતા હતા કે ભિક્ષુણી સંઘ નથી બનાવો. તો ભગવાન બુદ્ધની પાલક માતાનું નામ શું હતું? ચાલુ રાખો ને તમે, બંધ થઈ જી. ભગવાન બુદ્ધની પાલક માતા, એમના માસી થતા, એમનું નામ હતું પ્રજાપતિ ગૌતમી. પ્રજાપતિ ગૌતમી અને બીજી 500 શાક્ય મહિલાઓ. કેમ કે ભગવાન બુદ્ધ જતા રહ્યા પછી બધા દીક્ષા લઈને જતા રહ્યા હતા, એટલે બધી બહેનો અને બધા મહિલાઓ હતી એકલી થઈ ગઈ. એટલે બધી 500 મહિલાઓ અને પ્રજાપતિ ગૌતમી એમના લીડરમાં એમને શું કર્યું ખબર છે? ભગવાન બુદ્ધ કપિલ વસ્તુમાં આવ્યા. કપિલ વસ્તુમાં આવી અને પછી રાહુલ હતો એને લઈને જતા રહ્યા. ક્યાં જતા રહ્યા? તો કે વૈશાલી. હવે એ જે બધી શાક્ય મહિલાઓ હતી કપિલ વસ્તુથી ચાલી અને વૈશાલી ગઈ. કેટલા દિવસો સુધી ચાલીને વૈશાલી ગઈ. હવે પગમાં ચપ્પલ નહીં. હવે આવી રીતે એમને, હવે એ તો રાજઘરાનાની સ્ત્રીઓ હતી બધી, એટલે એટલા દૂર સુધી ચાલી તો એમના પગમાં લોહી નીકળી ગયું, સોજા આવી ગયા હતા, જખમ થઈ ગયા હતા અને શરીર બધું મેલ થઈ ગયો હતો. અને એમના એટલા બધા દુખી એમનો ચહેરો હતો. કેમ કે એમને દીક્ષા લેવી હતી પણ ભગવાન આપતા નતા, પણ ભગવાન માનતા નતા કે નહીં, હું ભિક્ષુણી સંઘ નહીં બનાવું. પછી આનંદ ભગવાન બુદ્ધને બહુ વિનંતી કરે કે ભગવાન તમે આમની સામે જુઓ, બધી સ્ત્રીઓ સામે, તમારી વગર બધા એકલા છે, તમને બહુ ચાહે છે. પછી ભગવાન બુદ્ધે માંડ સ્વીકાર કર્યો અને ભિક્ષુણી સંઘની સ્થાપના થઈ. એ દિવસ કયો હતો? આજે ભાદરવાની પૂર્ણિમા, ભાદરવા મહિનાની. તો એ દિવસ હતો. અને એક ત્રીજી ઘટના છે કે આજના દિવસે ત્રિપિટકને લિપિબદ્ધ કરવામાં આવ્યું, લખવામાં આવ્યું હતું. શ્રીલંકા લખવામાં આવ્યું હતું, લિપિબદ્ધ કરવામાં આવ્યું. ત્યાં સુધી બધા શું છે યાદ રાખતા, બધા મોઢે યાદ રાખતા હતા ત્રિપિટક. અને આજના દિવસે ત્રિપિટક લખવામાં આવ્યું હતું સાલના પત્તાઓ શ્રીલંકામાં. કયા સંગાયન? ત્રીજું ચોથું સંગાયન ના, પહેલા ત્રીજા સંગાયનમાં, ચોથા સંગાયનમાં લખવામાં આવ્યું. બરાબર. તો આ રીતે આ 3 ઘટનાઓ. અને એક પણ ઘટના એમ કહેવાય છે કે બિંબિસારને આજના દિવસે અષ્ટશીલ દેવામાં આવ્યું. તો આ રીતે ભગવાન બુદ્ધના જીવન સાથે, આજના દિવસ સાથે આ બધી ઘટનાઓ જોડાયેલી છે. તો આજે હું આટલું જ રાખું છું. આપ સૌએ મારી વાતને બહુ શ્રદ્ધાથી સાંભળી, ગંભીરતાથી સાંભળી. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. આપ સૌના જીવનમાં ખૂબ સુખ મંગલ આવે અને આપ સૌનું જીવન મંગલમય બને. મારી પાછળ આપણે મંગલની ગાથાઓ બોલીએ. મારી પાછળ બોલજો. હાથ જોડો, આંખ બંધ કરો, બહુ શ્રદ્ધાથી બોલવાનું હો. सबका मंगल, सबका मंगल, सबका मंगल होय रे, तेरा मंगल, तेरा मंगल.
तेरा मंगल होय रे।